હાય ફૂડીઝ એન્ડ વેલકમ ટુ વિનાયક કિચન. આજે આપણે એક ચટણી બનાવવા જઈ રહ્યા છે, રોસ્ટેડ ટમેટો ગાર્લિકની. તો ચલો બનાવવાની શરૂઆત કરી દઈએ. આપણે પહેલાં 2 ગાંઠિયા લીધા છે લસણના, એ આપણે રોસ્ટ કરવા મૂકી દઈશું. આપણે આ રોસ્ટ કરી લઈશું સ્લો ટુ મીડિયમ હીટ ઉપર. તો હવે આપણું લસણ પ્રોપર થઈ ગયું છે, આપણે બંધ કરી દઈએ. સાથે ટમેટા રોસ્ટ કરવા મૂકી દઈશું. અને મેં 6 થી 7 મરચાં લાલ સૂકા જે આવે છે તે બોઇલ કરી અને રેડી રાખ્યા છે, અને કોશિશ કરી કે બને એટલે આપણે બી કાઢી લીધા છે. તો તમે જોઈ શકો છો આપણું લસણ રોસ્ટ થઈને મેં ફોલી પણ નાખ્યું છે, સાથે ટમેટા પણ રોસ્ટ થઈ ગયા છે. તો આપણા ટમેટા બી રોસ્ટ થઈને મેં ચોપ કરી લીધા છે. તો ચલો આપણે દેશી સ્ટાઇલથી બનાવશું ખાયણી દસ્તામાં. તો હવે આપણે 1 બાય 1 બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી દઈએ. જીરું એડ કરી દઈશું, 1/2 ટીસ્પૂન. આપણે ખાંડી લઈશું જીરું, કેમ કે બધા વેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે. મરચાં એડ કરી દઈશું, એ પણ થોડાક ખાંડી લઈશું. લસણ જે આપણે રોસ્ટ કર્યું છે એડ કરી દઈશું. ટમેટું એડ કરી દઈશું, સાથે ચોપ કરેલી કોથમરી છે એ પણ એડ કરી દઈશું. આપણે મીઠું લાસ્ટમાં એડ કરીશું, બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ. આમાં કોથમરી બી દાંડી તમે ડાયરેક્ટ રોસ્ટ કરીને બી યુઝ કરી શકો, બહુ સરસ ટેસ્ટ આવે છે એનાથી. આખી ચટણી રોસ્ટેડ બની જાય છે. આ ચટણી આપણે આખી ભાંગી જ રાખવાની છે, એકદમ મેશ નથી કરવાની. તમે જોઈ શકો છો આપણે એકદમ જ અધકચરી વાટી છે, બસ આવી જ કરવાની છે. આમાં વધારે લિક્વિડ ફોર્મ નથી કરવાનું. બસ આ સમયે આપણે સોલ્ટ ટુ ટેસ્ટ. એક લીંબુ લઈ લઈશું. શિયાળામાં લીંબુ એડ કરવાની જરૂર નથી પડતી, કેમ કે ઓલરેડી ખટાશ આવતી હોય છે એમાં. સાથે સેવનો ભૂકો છે એ પણ એડ કરી દઈશું, 1 ટેબલસ્પૂન લીધો છે મેં. ખાંડ ઓપ્શનલ છે, પણ હું એડ કરી રહી છું, કેમ કે હું બપોરના જમવા માટે બનાવી રહી છું. તો સવારના ચા ભાખરી સાથે હોય તો ખાંડ એડ નહીં કરવાની. આ ચટણી 3-4 રીતે બને. બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ રોસ્ટ કરીને પણ બનાય છે, સાથે લીલા મરચાં રોસ્ટ કરીને પણ બને છે, લાલ મરચું બી એડ કરીને બને છે. ઘણી બધી રીતે આ ચટણી બને છે. એમાંથી આજે હું આ એક શેર કરી રહી છું મારી. તો બસ હવે રેડી છે મારી ચટણી. તમે જોઈ શકો છો એકદમ આખી ભાંગી રાખી છે. આમાં લસણ આગળ પડતું રાખવાનું છે. તો આપણી ચટણી રેડી છે, તો સર્વ કરી દઈએ. તો સર્વ થઈને રેડી છે મારી ચટણી. જે સવારના નાસ્તામાં જો તમે ખાંડ ન નાખો તો ભાખરી, પરોઠા, થેપલા, તળેલી રોટલી, પૂરી બધા સાથે બહુ જ સરસ લાગે છે, અને બપોરના જમણવારમાં ખાંડ સાથે સરસ લાગે છે. આમાં તમે ગ્રીન મરચું પણ રોસ્ટ કરીને એડ કરી શકો, પણ મેં અત્યારના રેડ બનાવી હતી અને સાથે લાલ મરચાં નાખવા હતા એટલે મેં આ બનાવી છે. બસ આવીને આવી જ નવીન રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.